વડિયા શહેરમાં મોહરમ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જણાયું. બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા આઈસ્ક્રીમનું કર્યું વિતરણ. વડિયા શહેરમાં મોહરમની ધામેધૂમે ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા 1 મહિનાથી તાજિયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને શનિવારે રાત્રિના 12 વાગ્યે તાજિયા પડમાં આવ્યા હતા. રવિવારે વડિયા શહેરમાં તાજિયા ગાયત્રી ચોક મસ્જિદ ખાતેથી નીકળ્યા, જે શહેરના ગાંધી ચોક રામ મંદિરે હિન્દુ યુવાનો, બ્રહ્મ સમાજના યુવાનો રજની તેરૈયા અને વિશાલભાઈ જોશી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમનું વિતરણ કરાયું હતું. આમ જોઈએ ટી વડિયા શહેરમાં હર એક તહેવાર હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા હળીમળીને ઉજવવામાં આવે છે. જો કે વડિયા શહેર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે. શહેરના મુખ્ય બજારોમાં તાજિયા ફેરવીને રાત્રિના 3 દરવાજા ખાતે તાજિયા ટાઢા થશે. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. આજ રોજ વડિયા મુસ્લિમ સમાજના મોહરમના તહેવાર નિમિત્તે ગાંધી ચોકે ખાતે વિશાલભાઈ જોશી અને રજનીભાઈ તેરૈયા, એ એક અમારું ગાંધી ચોક યુવા મંડળનું ગ્રુપ જ છે. એ બધાએ મોહરમના જે તાજિયા ગામમાં ફરે છે, ગામમાં ગાંધી ચોક ખાતે આવે ત્યારે તેમને પ્રસાદીની રૂપે રાણીનું આયોજન કરી અને એકતાનું પર્વનું દર્શન કરાવે છે. આવો જ અમે હરેક તહેવારમાં આઈટમ હોય, રામનવમી હોય અથવા તો કોઈ પણ ઈદ હોય તો મોહરમ હોય, અમે આવી જ રીતે વડિયામાં એકતાથી ઉજવી છે. આજરોજ મોહરમ નિમિત્તે અમે મારા ભાઈ રજનીભાઈ તેરૈયા તથા વિશાલભાઈ જોશી તરફથી આઈસ્ક્રીમનું વિતરણ કર્યું છે.